ફાવે બાબાની બ્લેસિંગ નરમાં ચલાય આવે। તો મિત્રો આગળ તમે જે ડેમોની અંદર સ્ટેટસ જોયું તેવું સ્ટેટસ તમારે બનાવો તો વિડીયોને અંત સુધી જોવાનું રહેશે અને આપણી યુટ્યુબ ચેનલની અંદર તમે પહેલી વખત આવેલા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને એક લાઇક કરી દેજો અને બને એટલો શેર કરતા રહેજો। બાજુમાં પેલું બેલનું આઇકન છે તેને પણ દબાવી દેજો અને તેની નોટિફિકેશન છે તે ઓલ ઉપર સેટ કરી લેજો મિત્રો, જેથી કરીને આપણે જ્યારે પણ વિડીયો અપલોડ કરીએ ત્યારે તમારા સુધી નોટિફિકેશન પહોંચે અને તમે આપણો પહેલા વિડીયો જોઈ શકો મિત્રો। તો વધારે સમય બગાડતા નથી, જે વિડીયોનું એડિટિંગ છે તે આપણે શરૂ કરી દઈએ છીએ। આ ડિસ્ક્રિપ્શનની અંદર તમારે ફૂલ પ્રોજેક્ટ મળી જશે, ફૂલ પ્રોજેક્ટ તમારે ડાઉનલોડ કરી લેવા છે। ડાઉનલોડ કરીને અહીંયાથી તમારે આ રીતનો અલાઇટ મોશનની અંદર એડ કરી લેવા છે। એડ કર્યા બાદ અહીંયાથી તમને નીચે જુદા જુદા ગ્રુપ જોવા મળશે। આ જુદા જુદા ગ્રુપ છે તેની અંદર તમારે ફોટા ચેન્જ કરવાના છે। એકાદો ફોટો તમને ચેન્જ કરીને બતાવી દઈએ। કોઈ પણ ગ્રુપની અંદર અહીંયાથી તમારે ટચ કરી દેવાનું છે, નીચે લાસ્ટમાં આપ્યું છે ગ્રુપની અંદર જઈને અહીંયાથી પ્લસનું આઇકન આપ્યું છે તેના પર ક્લિક કરી દેવાનું છે। આ પ્લસના આઇકન પર ક્લિક કરીને અહીંયાથી તમારે મીડિયા પર આવી જશે। મીડિયા પર આવીને અહીંયાથી તમારી જોડે જે કંઈ ફોટા હોય મિત્રો, જેના ભાઈબંધના તે ભાઈબંધના ફોટા એડ કરવાના રહેશે। તો કોઈ પણ ફોટો હોય તમારી જોડે એવો એડ કરી લે છે। આપણી જોડે કંઈક આ રીતનો ફોટો છે તેને એડ કરીને બતાવી દઈએ છીએ। આ રીતનો ફોટો એડ કર્યા બાદ નીચે મોવન ટ્રાન્સફરનું ઓપ્શન છે તેના પર ક્લિક કરીને રોટેશનના ઓપ્શન પર ક્લિક કરી દેવાનું છે। અહીંયાથી 90 ડિગ્રી ફોટાને રોટેટ કરી લેવાનું છે। પહેલા નંબરનું આઇકન છે તેના પર ક્લિક કરીને ફોટાને આ જગ્યાએ ત્રીજા નંબરના આઇકન પર ક્લિક કરીને ફોટાને આ રીતે નાનો કરી લેવા છે। બરાબર સેટ કરવાનું રહેશે મિત્રો। ત્યાર બાદ અહીંયાથી તમારે ફોટાની લેન્થ વધારી લેવાની છે। અહીંયાથી જે રેટિંગલ આપેલું છે તે પ્રમાણે તમારે ફોટા ઉપર ક્લિક કરીને અહીંયાથી બીજા નંબરનું ઓપ્શન દેખાય તેના પર ક્લિક કરીને આ રીતે ખેંચી લેવાનું છે। અને સાઈડમાં 3 લાઈન આપી તેના પર ક્લિક કરીને આ રીતે નીચે લાવી દેવાનું છે। અને અહીંયાથી ફોટા પર ક્લિક કરીને અહીંયાથી બરાબર ફોટાનો આ રીતનો ફેસ દેખાય એ રીતનો ફોટાની બરાબર આ રીતનું સેટ કરી લેવા છે। આટલું કરશો એટલે તમારો ફોટો સેટ થઈ જશે અને નીચેવાળો ફોટો છે તેને ડિલીટ કરી દેવા છે। આવી જ રીતે તમે બધા ફોટા છે ચેન્જ કરીને તમે સ્ટેટસ બનાવી શકો છો। જેટલા પણ ગ્રુપ આપે છે ગ્રુપની અંદર આ તમારે આ રીતે ફોટા ચેન્જ કરવાના છે। ત્યારબાદ તમારું સ્ટેટસ બનીને રેડી થઈ જશે। તો હવે તમારે શેરનો ઓપ્શન છે તેના પર ક્લિક કરીને એક્સપોર્ટ ઉપર ક્લિક કરીને વિડીયોને તમે એક્સપોર્ટ કરશો એટલે વિડીયો તમારા ગેલેરીની અંદર આવી જશે। વિડીયો તમને કેવું લાગ્યું કોમેન્ટ બોક્સની અંદર જરૂર જણાવજો। નવા એક વિડીયો સાથે મળીશું મિત્રો, ત્યાં સુધી જય માતાજી।